મિત્રો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ 28 ઓગસ્ટ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે અને બધા જનતાઓ રાહ જોઈ રહી છે. પરંતુ ચેતરભાઈ વસાવા સાહેબને વધારામાં વધારે સજા થાય આવી રીતના કાવતરું કોણ કરી રહ્યું છે, એની પાછળનો સાથ કોનો છે, કેમ આવું કરવામાં આવે છે, એ તમામ વસ્તુ આપણે જાણીશું. તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો. મિત્રો હાલ મેં 2 દિવસ પહેલાં ગુજરાતના સાહિત્ય કલાકાર જેનું નામ છે દેવાયંત ખાબડ, એમને ફક્ત ને ફક્ત 2 કલાકની અંદર જામીન અરજી છે એ મળી ગઈ હતી. હવે વિચારવા જેવી બાબત છે. લોકો જાણી રહ્યા છે, લોકો જાગૃત થઈ રહ્યા છે, લોકો ગામે ગામે લોકોને જાગૃત કરી રહ્યા છે. હવે મિત્રો એ જાણવા જેવું છે કે ભાઈ કે જે પેલા સાહિત્ય કલાકાર છે એમને 307 અને ચેતરભાઈ વસાવાને એમને 307, એટલે કે બંનેને એક જ કલમ લગાવવામાં આવી. તોય છતાં આમને છોડવામાં નથી આવતા અને પહેલાંને કેમ છોડી દેવામાં આવ્યો? તો આને લઈને અત્યારે જે મોટા વિવાદ છે ચાલી રહ્યા છે અને બધી જગ્યા પર આખા ગુજરાતની અંદર આદિવાસી સમાજ જે ફૂલ વિરોધ કરી રહ્યો છે. અને 28 ઓગસ્ટના દિવસે અગર ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવશે એવી આશા સાથે અત્યારે જે તમામ આદિવાસી સમાજ છે રોડ પર ઉતરી ગયો છે અને એના માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ 99% મિત્રો ચેતરભાઈ વસાવા બહાર આવવાની બિલકુલ બી શક્યતા નથી. કેમ કે પહેલાંથી જ પ્લાન બનાવ્યો છે. જેટલા મોટા અધિકારી હતા, IPS હતા, DYSP હતા, બધા જ જે પ્રાંત અધિકારી હતા બધાને બદલી કરીને ફરાર કરી દેવામાં આવ્યા છે. હવે તમે વિચાર કરો, જેને કાયદો જેને તપાસ માટે મૂકી હતી એ જ વ્યક્તિ બદલી થઈ જાય તો પછી તમે વિચાર કરો ભાઈ. હવે એટલું બધું કાવતરું છે, ચોખ્ખું દેખાય છે. જનતા જાગૃત છે, જનતા જાણી ગઈ છે, જનતા ફોટેજ માંગી રહી છે. જ્યાં આગળ મિટિંગ થઈ હતી એ જનતા CCTV કેમેરા માંગી રહી છે. એના જ કારણે ચેતરભાઈ વસાવાના દિવસે ને દિવસે તારીખો લંબાવવામાં આવે છે અને એમને ખોટી રીતે વધારે ટાઈમ જેલમાં રાખવાનું કાવતરું કરી રહ્યા છે. આ EK ચેનલ કોઈ પણ પક્ષને નથી વિરુદ્ધ કરતી, પરંતુ સત્ય સાથે ચાલનારી અને લોકો સાથે ચાલનારી સામાન્ય લોકોના અવાજ ઉઠાવવા માટે આપણી આ ચેનલ છે. તમે ખૂબ એવો સપોર્ટ અને પ્યાર આપી રહ્યા છે. આગળ પણ આ રીતના જ આપજો એવી આશા સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.